પખવાય આવજો. કે મેં તો થાળ રે ભર્યો રે સગમોતી નો રે હું તો હરખે વધાવાને દાસ મારો સોના સરીકો સૂરજ ઉગી રે આવી રીતે બેન સગુણાના અહીંયા 4 મંગળ વર્તાતા હોય. પિંગલગઢની અંદર પડિયાર રાજા રાજ કરે છે. તેમનો પુત્ર પ્રતાપ અને પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. તેમની દીકરી સગુણા. એક ભાઈ બહેનની બેનના અહીંયા લગ્ન થતા હોય એમ તમારા જ ઘરના આંગણે તો 4 મંગળ આવે એની ખાસ કાળજી રાખજો. જે પૈસો આવે એ રામજી પીર બાપાના મંદિરમાં બદલી ગામે વાપરવાના આવશે. કારણ કે આ મંડળ એક ખાલી નિમિત્ત છે. મંડળમાંની સભ્ય કાલ જતા રહેશે પણ મંદિર અડીખમ ઊભું રહેશે. એમાં તમારા 10, 20 કે 100 કે 50 જે પૈસો આવશે એમાં એક મંદિરમાં વાપરવામાં આવશે. અને મને અહીંયા જે પોગાડવામાં એવા સહદેવજી ગોહિલને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સહદેવજી ગોહિલ કારણ કે મારો ભાઈ છે. કારણ આજની તારીખમાં ખાલી નહોતો પણ મને સતા એવું કીધું કારણ કે 1 રૂપિયો પણ લેવાનો નથી. એક ભાઈબંધના એક સંબંધના નાતે આ સુધી પહોંચ્યો. પણ એવા સહદેવજી અહીંયા છે તો એને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. અને જે પૈસો આવે જે પણ કોઈને ઘોર કરવી હોય ઉપર તેજ ઉપર આવી અને ઘોર કરી શકે છે. એક ભાઈ બહેનની બેનના 4 મંગળ આવે એની ખાસ કાળજી રાખજો. આગળ દાદા કઈ નથી માતા પર ઘડિયાને ગળા મોઢા કરાવજો. સાથે ગોર દેવને પણ ગળા મોઢા કરાવજો. મંગલમ વિષ્ણુ મંગલમ ગરુડમ મંગલમ કાર્ય મંગલમ સમો શુભલગ્નમ શુભમ ભવસ્તુ. હા મારા વાલા, અત્યારે સગુણાબેનના 4 મંગળિયા વર્તાઈ રહ્યા છે મારા વાલા. તો એક કઈ મંગળિયું પણ મારું ખાલી ન જવું જોઈએ મારા વાલા. પહેલા મંગળિયાની અંદર જે કોઈ પણ કઈ દાન દે છે તે ભૂમિ તરીકે લેવામાં આવશે મારા વાલા. તો જેમ બને તેમ મંગળિયા દાન કરાવતા રહેજો મારા વાલા. તમને તો ખબર જ છે કે આ પૈસો બધો જે તમે આપશો તે લેકે જ જવાનો છે. આમાંથી અમારો મંડળનો ભાઈ પણ એક પણ કોઈ રૂપિયો નહીં લે. એટલે મંગળે દાન કરાવતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી મારા વાલા. અને ત્યાં ભાઈ કેળામાં કોઈ ઉભા ન રહેતા હો. તો
પહેલું મંગળિયું આપણે વર્તાવા જઈ રહ્યા છીએ મારા વાલા. તો પહેલા મંગળિયાની અંદર ભૂમિના દાન લેવામાં આવશે મારા વાલા. હે પહેલા રે પહેલા મંગળિયા વર્તાય, પહેલા રે મંગળ નાતે દાન દેવાય, પેલા રે મંગળ એના દાન દેવાય, પહેલા રે મંગળ ભૂમિના દાન દેવાય, પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય, એવી રે રીતે પહેલા મંગળ પૂરા થાય, સાલો ને સખીઓ રામલિયો વર જોવા જાય, પહેલા મંગળની અંદર ભૂમિ તરીકે એક 500 રૂપિયા આપણે ધીરુ કાકા અને એક 500 રૂપિયા સહદેવશી આપે છે. બોલે રામા પીરની જય. જાજુ આપે અમારો રામદેવ પીર બાપો, જાજુ આપે. એક સગુણાબેન ને આજગામાં 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો ઇન્દ્રુબા ભીખુબા રાઠોડ તરફથી આવે છે. બોલ એક 50 રૂપિયા સગુણાબેન ને આજગામાં આવે છે. બોલો રામા પીરની જય. સગુણાબેન ના આજગામાં 501 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હા, અત્યારે સગુણાબેન નું બીગળ મંગળિયું વર્તાવા જઈ રહ્યા છે ત્યારે બીજા મંગળિયાની અંદર મારા વાલા સોનાના દાન લેવામાં આવશે. જે કાંઈ પણ દાન આપશે તે સોના તરીકે લેવામાં આવશે મારા વાલા. ગોહિલ હરપાલસિંહ રણજીતસિંહ સગુણાબેન ને એક હાડી ભેટ આપે છે અને 501 આજગણામાં આપે છે. બોલો રામા પીરની જય. એક સાડી અને એક 51 રૂપિયા રામ ભરોસે સગુણાબેન ને ભેટમાં આવશે. બોલીએ રામા પીરની જય. સગુણાબેન ના આજગણામાં 1200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા સગુણાબેન ના હાથ ગણવા રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. એજી અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. એ હાલવા જાય તો બેની તાલી રે સકાય ને, હાલવા જાવ તો બેની હાલી રે સકાય. એ અંબેની ધોધડે હરે હરે જાય, નથી માં રગડે કોક મહેમાન આવે. સોંદળે હરી હરી જાય, નક્કી માં રગડે કો